શામળાજી મંદિરનો મહિમા। અરવલ્લીની ગિરિમાળામાં નયન રમ્ય હરિયાળા સ્થાન પર આવેલું દેવ ગદાધર ભગવાન શામળિયાનું પ્રસિદ્ધ પુરાણ મંદિર એટલે કે શામળાજી। કહેવાય છે કે આ ભગવાન શામળિયાની મૂર્તિ 4 થી 5મી સદીમાં ગુપ્ત અને મૌર્યના વખતમાં જર્મનીના પુરાતત્વ વિભાગના શ્રી ઘોષ નામના વૈજ્ઞાનિક દ્વારા ખોદકામ કરતા મળી આવી હતી। તેના પરથી પુરાતત્વ વિભાગે માન્યું કે આ સ્થાન પર પહેલા કોઈ ધાર્મિક નગરી હશે અને ધીરે ધીરે આ સ્થાનનો મહિમા વધતો ગયો। અહીંયા ભગવાન શામળિયાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું અને પાસે આવેલ કારાંબુજ તળાવમાંથી મળી આવેલ ભગવાન કાળિયા ઠાકોરના આ દિવ્ય સ્વરૂપને મંદિરમાં પધરાવવામાં આવ્યું। આસપાસના લોકો ભગવાન શામળિયાને પોતાના ઈષ્ટદેવ માને છે। દિવસે દિવસે આ સ્થાન પર ભક્તોનો ધસારો વધતો ગયો અને મંદિર પરિસરનો વિકાસ થતો ગયો। આ મંદિરનું બાંધકામ એ રીતે કરવામાં આવ્યું છે કે ભગવાન શામળિયાના દર્શન કરવા અપંગ વૃદ્ધ કોઈ પણ વ્યક્તિ સરળતાથી કરી શકે। કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે અને તમામની મનોકામના પૂર્ણ થાય છે। શામળાજી એ ગદાધર ગયા તીર્થના નામે ખૂબ પ્રચલિત છે। આ સ્થાનમાં વૈષ્ણવ સંપ્રદાય અનુસાર ભગવાનની આરતી પૂજા મનોરથ કરવામાં આવે છે। અહીંયા કાળિયા ઠાકોરને અતિ પ્રિય છે એવી ભગવાનની રાજોપચારી પૂજા કરવામાં આવે છે। ભૂદેવો દ્વારા કરવામાં આવતી આ પૂજાથી દિવંગત પિતૃઓને મોક્ષ મળે છે। દરરોજ ભગવાનને જાત જાતના શણગાર કરવામાં આવે છે। ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે અને પુષ્ટિ સંપ્રદાય અનુસાર દિવસમાં 4 વખત શામળિયાની આરતી કરવામાં આવે છે। સમય જતા ભગવાન શામળિયાનો મહિમા જેમ જેમ વધતો ગયો તેમ તેમ મંદિરના વહીવટ માટે ટ્રસ્ટની રચના થઈ અને દરેક તહેવારોની પરંપરાગત ઉજવણી કરાય છે। જન્માષ્ટમીના દિવસે લાખો શ્રદ્ધાળુ દૂર દૂરથી ભગવાન શામળિયાના દર્શને આવે છે। શામળાજી નગરમાં શામળાજી યુવક મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે। ઠેર ઠેર મટકીઓ બાંધી યુવકો દ્વારા મટકીઓ ફોડવામાં આવે છે અને રાત્રે રાસ ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે। રાત્રે 12 વાગ્યે ભગવાનનો ભવ્ય જન્મોત્સવ ઉજવાય છે। ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સમગ્ર દેશભરમાંથી શામળિયાના ભક્તો અહીં આવે છે। શામળિયાનું આ તીર્થ પવિત્ર મેશ્વો નદીના કિનારે આવેલું છે, જેમાંથી નાગધરો કુંડ બનાવેલો છે। કાર્તક મહિનામાં આદિવાસી સમાજના લોકો નાગધરા કુંડમાં સ્નાન કરી અને એ સ્નાન દ્વારા પોતાના પિતૃઓને મોક્ષ અપાવે છે। દૂર દૂરથી આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા માટે ધર્મશાળા અને ભોજન માટે ભંડારાની વ્યવસ્થા કરેલી છે। આમ ભગવાન શામળિયો દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ।